નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે અસ્મિતાબેન છે, જેઓને ડોકમાં અને કમરમાં ખૂબ જ ગાદી દબાતી હતી અને એની હિસાબે એને ખૂબ જ તકલીફ થતી હતી. તો સૌપ્રથમ આપણે એનો એમઆરઆઈ એક્સરે જોઈશું. આપ જોઈ શકો છો મિત્રો, આ માતાજીને ડોકમાં ગાદી દબાઈ આપ જોઈ શકો છો અહીં, અને કમરમાં પણ આપ જોઈ શકો છો એને ગાદી દબાઈ છે. L5S1માં, L4L5માં, L3 L4-5માં અને L2 અને L3માં આપ જોઈ શકો મિત્રો, ખૂબ જ ગાદી દબાઈ છે. અને આ ગાદીને હિસાબે તેને ઘણી બધી તકલીફો થતી હતી. તો આપણે તેને પૂછીએ, અસ્મિતાબેન આપ ક્યાંથી આવો છો અને આપને કેટલા સમયથી ને શું તકલીફ હતી? હું સુરત થી આવું છું, અમારું ગામ ખોપાળા. મને આમ 25 વર્ષથી વજન ન લેવાય, આમ વજન લઉં એટલે હાથ ધરું છે, અને પછી નીચે નો બેહાય, કોઈ કામ ન થાય, હામણી નું કામ ન થાય, વાટે ન થાય, ધાણાય ન ફોલાય, એટલે પ્રોબ્લેમ. અહીં ઓપરેશન કરવાનું કીધું હતું. કાર્પલ ટનલ સિન્ડ્રોમ માં અહીંથી નસ દબાતી હોય, પણ બધું 100% સારું. એમ હવે કઠોળ નહોતું ખવાતું, ઈ ખાવા માંડ્યું. ગેસ તો નામ નહીં વહી ગયો. ગેસે થતો તમને? ગેસે થતો. પછી આમ પગમાં ખાલી ચડતી? હા, બધું થતું, હલાતું નહોતું, પગ ફાટે. બધું કયો તો એકવાર. આ નસ આખી ફાટે, મગજથી ઠેઠ સુધી. રોટલી કરું તો ઊભું ન રહેવાય, પગ ફાટે, બહુ ફાટે. 25 વર્ષથી? 25 એટલે છેલ્લા 2-4 વર્ષથી વધારે, પણ ઝીણો ઝીણો દુખાવ તો 25 વર્ષથી કહું તો હાલે એટલો. પછી તમે બતાવેલું કઈ? આમ બધે બતાવ્યું, કોઈ બાકી જ નહીં. અમદાવાદ બતાવેલું. ત્યાં શું કહેતા તમને? બધી જગ્યાએ શું કીધું? એ લોકોએ કઈ કીધેલું નહીં, દવા આપે ને આ બધી એક્સરે નામ તેને એ બધું કરાવ્યા કરે. હવે કેમ છે તમને? 100% સારું. આવ રેડી? રેડી. અને દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર કાઈ નહીં. આપણે બોન સેટિંગ કરીને તમારી જે ગાદી જે છે એને આપણે સેટિંગ કરી દીધી, અને તમને અત્યારે સાવ ઓકે થઈ ગયું. તો હવે કઈ થતું નથી ને? નહીં, કાઈ નથી થતું. આ વિડિયો YouTube માં મૂકી શકીએ? મૂકી શકો. તમે શું કહેશો? તો સારું જ છે, ભગવાને મોકલ્યા અને આ ભગવાને ટ્રીટમેન્ટ કરી દીધી મને. તો તમારા ભગવાન તમારામાં રહીને મારું સારું કર્યું. સરસ, ભગવાનની કૃપા. ભગવાનની કૃપા. અને બહુ સારું, સરસ જ તે. સરસ, ઓકે, થેન્ક યુ. જય સ્વામિનારાયણ. હજી એક વાર લૂઝ. ઓકે, છોડો. ફરી જાવ ઓલી બાજુ. ચડી રાખો બા. ઊંડો શ્વાસ લો, છોડો.